આજે છે ગાય માતાની સારવારમાં જવાનો ત્રીજો દિવસ। આ ગાય માતાની હાલત જોઈને તો તમારા પણ આંખમાં આંસુ આવી જાય। વાઘનગરમાં કોઈ વ્યક્તિ ગાય માતાના પગ ઉપર ટ્રેક્ટર ચડાવીને જતું રહ્યું। અહીંયા આવીને જોયું તો એવું લાગે છે ગાય માતાનો પગ હાવ ફેલ થઈ ગયો હોય એવું। અમારી ટીમથી જે કઈ બની શકશે તે કરશું, પણ લાગતું નથી કે આ ગાય માતાનો પગ રહે એવું। ડોક્ટર સાહેબનું તો કેવું એમ છે કે આ ગાય માતાનો પગ કાપવો પડે, તોય છતાંય અમારા ગ્રુપ વાળાએ ગાય માતાના પગ જોડવાની કોશિશ કરી છે, પણ પગ જોડાશે નહીં, કારણ કે પગ હાવ અલગ જ થઈ ગયો છે। તો તમને લોકોને શું લાગે છે, ગાય માતાનો પગ રહેશે? કોમેન્ટ કરીને કહેજો। તો શું મિત્રો, મારે આવા ગાય માતાના મિની બ્લોગ બનાવવા જોઈએ કે નહીં? ગાય માતાનો પગ એક ભાંગી ગયો તો એટલું બર કરતા હતા। ગાય માતાને પકડવામાં અમારે એક બે ટીમ મેમ્બરને વાગી પણ ગયું, અને ગાય માતાની સેવા કરવામાં અમને દરરોજ આવું નાનું મોટું તો વાગ્યા જ કરતું હોય છે। ગાય માતાનો પગ તો જોડાય એમ નતો, એટલે અમારા ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં ગાય માતાને હારી સારવાર મળે ત્યાં મેકી આવી। આ ગાય માતા ઊભું થવાને બહુ કોશિશ કરતા હતા, પણ ઊભા નતો થઈ। પછી ગામના એક ભાઈ એમનું ટ્રેક્ટર લઈ આવ્યા, અને હવે ચડાવવાના છે ગાય માતાને ટ્રેક્ટરમાં ચડાવવા માટે માણસો વધારે હતા, એટલે વાર ન લાગી ગાય માતાને ચડાવવામાં। ગાય માતાના પગમાંથી લોહી તો વધારે નીકળતું હતું, પણ અમારથી જે થાય એમ હતું ને અમે કર્યું। તો તમારું શું કેવું છે? અમે જે ગાય માતા માટે કર્યું એ બરાબર કર્યું કે નહીં? તો ચાલો મિત્રો, ગાય માતા માટે એક લાઈક કરી નાખજો, આઈડીમાં નવા હોય તો ફોલો કરી નાખજો। મળીએ બીજા મિની વ્લોગમાં।